वल्लभाधीश की जय, गोवर्धन नाथ की जय, बालकृष्ण लाल की जय। અધ્યાય તત્વાર્થ દર્શન. સૂત અને સૌનક, નૈમિષારણ્ય, આ ત્રણ વસ્તુનો વિચાર. નૈમિષારણ્ય એટલે જે સ્થળમાં નિમિષ પલક પણ ભગવત સત્સંગથી જીવ વિખૂટો નથી રહેતો. જે સ્થાન, એને નૈમિષારણ્ય કહેવાય છે. જે સ્થળમાં અહર્નિશ ભગવત સત્સંગ વગર એક પલક જો ખાલી ન રહે, એ કોઈ અન્ય સ્થળ હોવા છતાં પણ એ નૈમિષારણ્ય છે. એ જ એનું મહાત્મ્ય છે. નૈમિષારણ્યનો બીજો અર્થ છે સંસાર ચક્રસ્ય નેમિર્ધારાસિર્ય તે યસ્મિન ઇતિ નૈમિષારણ્ય. આ વાક્યનો અર્થ છે સંસારરૂપી કાલચક્ર, એની નેમિ એટલે ધાર, કરોડો જીવોને સંસાર ચક્રના ધારથી કાપી નાખે છે. સંસાર ચક્રની ધાર જે સ્થળે બુઠી થઈ જાય છે, જેનાથી જીવ સંસાર ચક્રમાં કપાતો બંધ થઈ જાય છે, આવું જે સ્થળ છે એનું નામ છે નૈમિષારણ્ય. શ્રીમદ ભાગવતજી મહાપુરાણ. પૂજ્ય શ્રી યમુના વલ્લભ શાસ્ત્રીજીને અનંત કોટી પ્રણામ સહ, પ્રભુના ચરણોમાં યુગલ ચરણાનંદમાં આપણા સૌના અનંત કોટી દંડવત પ્રણામ સહ આપણે આ ભાવમાં પ્રવેશ કર્યો છે. એમની કૃપાથી, એમના આશીર્વાદથી આ વાણી અને આપ સર્વને, મારા પ્રભુને, મારા વલ્લભની કૃપાથી, આપણા સૌના વલ્લભની પ્રભુની કૃપાથી પ્રભુને સુખ થાય અને આ રસપાન કરી આપણે સૌ કૃતાર્થ થઈએ. કારણ કે શ્રવણ માત્રથી પણ શ્રીમદ ભાગવતજી જીવને ભવના બંધનમાંથી મુક્ત કરવા વાળા છે. જીવ સંસાર ચક્રમાંથી કપાતો બંધ થઈ જાય, એનું નામ નૈમિષારણ્ય છે. એનું તાત્પર્ય એ છે કે જે સ્થળમાં રાત દિવસ સત્સંગ ચાલતો હોય, એનાથી સંસાર ચક્ર એટલે જન્મ મરણનું ચક્ર, ભવબંધન છૂટી જવાય છે. એનું નામ છે નૈમિષારણ્ય. આપણે એક વેક્સિન પર ભરોસો કરી લઈએ છીએ કે આનાથી મારો રોગ દૂર થઈ જશે, તો આ તો ભવથી ભટકેલા જીવો છે અને એની ઉપર આ શ્રીમદ ભાગવતજી એવી કૃપા કરે છે. આ ભાગવતજી એ માખણ છે, ભગવદ રસામૃત છે, રસો વૈસહ રસ છે કે રસની બુંદ બુંદથી જીવ કૃતાર્થ થઈ જાય છે. શ્રવણ માત્રથી એનું કણ કણ પવિત્ર બની જાય છે. પ્રભુના સુખાર્થ, પ્રભુની પ્રસન્નતાનું કારણ બની જાય છે. એવું શ્રીમદ ભાગવતજીનું પ્રભુનું વાંગમય સ્વરૂપ છે. શ્રી ઠાકોરજીનું શબ્દ દ્વારા જેનો સ્પર્શ જીવને થઈ જાય અને કર્ણ દ્વારા ભીતરમાં ઉતરી જાય, તો જીવનો કણ કણ પવિત્ર થઈ જાય છે. એ રસાત્મક થઈ જાય છે. એ પ્રભુ રસની અંદર એ ડૂબી જાય છે. પ્રભુ રસની એને પ્રાપ્તિ થાય છે. એ જીવની ભાવનું, ભક્તિનું પોષણ થાય છે. જીવને કોઈ જ્ઞાન, વૈરાગ્ય કે ભક્તિનો કણ જીવમાં હોતો નથી, પણ આ તો ભક્તિ રસની પરાકાષ્ઠા છે. એવો આ શ્રીમદ ભાગવત શ્રી સુબોધિનીજી છે. એનો એક કણ પણ, આપણા વલ્લભનું એક વખત બી જો નામ બોલાયું હોય મુખમાંથી, જીવથી, શ્રી યમુનાજીનું નામ, શ્રી ગિરિરાજજીનું નામ, આપણા ગુરુ ચરણારવિંદની એ કણિકો છે આપણા માટે, જીવને કૃતાર્થ કરવા વાળો, આપણા વૈષ્ણવત્વને પ્રગટ કરે છે, આપણા પ્રભુને સુખાર્થ જીવને બનાવે છે. એ આપણા વલ્લભ છે. સૌનકાદિક ઋષિનું તાત્પર્ય એ છે કે ભગવદ ધર્મ જિજ્ઞાસુ, ઇન્દ્રિયોનો સંયમ કરનારા જે ઋષિઓ છે, ભગવત કથારૂપ સૌરભ એટલે કે સુગંધ લેવા વાળા છે. તેમજ સૌનક કહેવાય એવા ભાગવદ ધર્મ જિજ્ઞાસુ ભગવદ ભક્ત હોય, એ જ નૈમિષારણ્યમાં જઈને કથાના સત્સંગનો અધિકાર પ્રાપ્ત કરી શકે છે, બીજા કરી શકતા નથી. પ્રથમ નૈમિષારણ્યનો અર્થ કીધો, પછી સૌનકાદિશ ઋષિઓનો અર્થ કીધો કે કેવા ભક્તો, જિજ્ઞાસુ ભગવદ ભક્ત. હવે સુત પુરાણિકનો અર્થ કીધો
ઉપર કહેલા અધિકારી જિજ્ઞાસુ ઇન્દ્રિય નિગ્રહ કરનાર, પોતાની ઇન્દ્રિયો પર કાબુ કરનાર, ભાગવત કથાની સૌરભ સુગંધીના પરીક્ષક હોય છે એવાઓને જ સૂત જેવા પ્રાચીન ભગવદ સેવાના જાણકાર, અને સૂત એટલે સૂત્ર, દોરાનો તાર તૂટે નહીં આવી રીતે ઉપદેશ અક્ષણ્ય એક ધારા તૈલ ધારાવત એક ધાર કરનાર મળી આવે તો જ 18,000 શ્લોકનું શ્રીમદ ભાગવત સૂત એ જેવા મહાન પ્રાચીન મહાઅનુભવી ભાગવત કહી શકે છે. આ ભાગવતજીના પહેલો અર્થનો સાર છે. સૂત શબ્દનો બીજો અર્થ છે સૂત એટલે માગધ, બંદીજન ઇત્યાદિ શબ્દો પ્રાચીન કાળમાં શાસ્ત્રીય પ્રમાણથી મોટા મોટા રાજાઓ તેમજ સ્વર્ગના દેવોમાં ગાંધર્વ, જે આજની ભાષામાં ચારણ, ભાટ, બારોટ, ગાયકો તેમ ગણાય છે, એ પ્રાચીન કાળમાં આ બધા જ જે ઉપર જણાવેલા છે સૂત કહેવાતા, એ જાતિમાં ઉત્પન્ન થયેલા માટે વિલોમ જાતિ કહેવાય. તેમનાથી સૌનક જેવા બ્રાહ્મણોને ઉપદેશ આપવાનું કેવી રીતે બની શકે એ માટે અહીંયા એનો ભાવાર્થ આપ્યો છે કે જે કોઈ મનુષ્ય પણ જાતમાં બ્રાહ્મણ અગર જન્મથી શુદ્ર કુળમાં ઉત્પન્ન થયો હોય અને શુદ્ર ન કહેવાય, બ્રાહ્મણ કરતાં પણ એ પરમ શ્રેષ્ઠ કહેવાય, કારણ કે ભક્ત છે, ભગવદ ભક્ત છે, ભગવાનનો ભક્ત છે. તો આવા ભક્ત અને મહાન ભગવદ ભક્ત હોવાને લીધે મહાન દિન મને અનુભવ જાણીને બ્રાહ્મણો સૌનકાદિ એમને માન આપે છે, એમને મોઢેથી પોતાની ભગવત કથાનું શ્રવણ કરાવે છે. એમાં શાસ્ત્રીય પદ્ધતિએ, શાસ્ત્રીય દ્રષ્ટિએ કોઈ પણ બાદ નથી. આવા શુદ્ર ભગવત શરણે ગયેલો દિન વૈષ્ણવ એવાના મુખથી વાણી શ્રવણ કરે તો કૃતાર્થ થઈ જાય છે, એમાં કોઈ બાદ નથી. શ્રીમદ ભાગવતજીમાં પોતે પોતાની શ્રેષ્ઠતા પ્રગટ કરી કહેલું છે કે હે શૌનકાદિકો, હું તો વિલોમ જાતિમાં ઉત્પન્ન થયેલો છું, છતાં પણ મહાન ભાગ્યવાન છું કે આપ બ્રાહ્મણોની આગળ મારા અનુભવની વાણી કહી હું પોતે પણ પવિત્ર થયો છું. શુદ્ર વૈષ્ણવ હોય, વિદ્વાન હોય, છતાં પણ આવો દિન હોય, દૈન્યતાથી ભરેલો હોય, તો બ્રાહ્મણો કરતાં પણ ભગવાનના દરબારમાં એને ઊંચો દરજ્જો મળે છે, એને ઊંચું સ્થાન મળે છે. આ પ્રસંગને લઈને 7મા સ્કંદમાં ભાગવતજીના નૃસિંહજીની સ્તુતિ કરતા પ્રહલાદજીએ કહ્યું છે કે હે ભગવાન, વિપ્રાદ્વિષડ ગુણયુતા દરવિંદ નામ પાદારવિંદ વિમુખાચ્છ વચમ વરિષ્ઠમ. જેમ કે ભગવાન વિદ્યા ભણાવે, તેમજ યજ્ઞ કરાવે, તેમજ દાન લે અને આપે, આવો વૈદિક ધર્મવાળો બ્રાહ્મણ હોવા છતાં પણ આપશ્રીના ચરણથી બહિર્મુખ હોય, તો એ કરતાં પણ ચાંડાલ આપનો શરણસ્થ ભક્ત હોય તો ઉપર કહેલા બ્રાહ્મણ કરતાં પણ શ્રેષ્ઠ છે. સુતજી વૈષ્ણવ શ્રી હરિના શરણસ્થ ઉત્તમ જીવ હોવાથી બ્રાહ્મણો સૌનકાદિકોને ભાગવત કથા વર્ણન કરે એમાં કોઈ બાધ નથી. બ્રૂહી યોગેશ્વરે કૃષ્ણ બ્રાહ્મણ્યે ધર્મ વર્મણી સ્વામ કાષ્ટા મધુનોપેતે ધર્મઃ કમ શરણમ ગતઃ ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ પ્રથમ સ્કંદ વિશે પ્રથમ અધ્યાય પ્રભુ કૃપાથી જાપ્યમ. અધ્યાય બીજો. સૌનકના 4 પ્રશ્નો છે. આ પ્રશ્નો અને આ એટલા માટે પ્રભુ કૃપાથી આપણે લઈએ કે મૂળની અંદર પુષ્ટિ સિદ્ધાંત જીવને શું કહે છે અને જીવ કેવી રીતે પ્રભુની આ વાણી રસથી એનું એક એક બુંદ એટલી અનમોલ છે કે એક બુંદથી પણ જો શ્રવણ ભીતર ઉતરી જાય તો જીવનો ઉદ્ધાર થઈ જાય છે, કૃતાર્થ થઈ જાય છે, જીવ ભવોભવના બંધનથી છૂટી જાય છે. શ્રીમદ ભાગવતજી અનમોલ રસ છે. સૌનકના 4 પ્રશ્નોના ઉત્તર. વ્યાસવાચ ઇતિ સંપન્ન સૌરાષ્ટ્રો વિપ્રાણામ રોમહર્ષણિઃ પ્રતિપૂજ્ય વચસ્તેષાં પ્રવક્તો મુપચક્રમે. અધ્યાયમાં સૂતજીએ કહ્યું છે મંગલાચરણ છે, તેમજ જપ, તપ, યોગ, દાન, યાત્રા, યમ, નિયમ વગેરે જેટલી ધાર્મિક ક્રિયાઓ કરવાની છે એ શ્રી હરિને પ્રસન્ન કરવા માટે છે, તેમજ તામસી દેવીની પૂજાનું ફલ નાશવાન છે,
તેમજ એ દેવોની પૂજામાં કોઈ પણ જાતની આપણાથી ભૂલ થાય તો સર્વ નકર સત્કાર્ય જે કરેલું છે એ નકામું થાય છે, ઉલટો ભક્ત દંડને પાત્ર બને છે. આ અધ્યાયનો મૂળ સાર છે. મનુષ્ય માત્ર જો ધર્માચરણ અને ભાવનાવાળા હોય તો એમને જેટલી સત્ક્રિયા કરવી, આના હેતુથી શ્રી હરિની પ્રસન્નતા મેળવવી એ જ એનું લક્ષ્ય હોવું જોઈએ. લૌકિક ધનની ઈચ્છાવાળા, પુત્રની ઈચ્છાવાળા, સ્ત્રીની ઈચ્છાવાળા, મોટાઈની ઈચ્છાવાળા, કોઈ લૌકિક પદાર્થની ઈચ્છા ત્યાગપૂર્વક જે સક્રિય હોય તો જ ભગવાન એનાથી પ્રસન્ન થાય છે. સસિદ્ધિ હર્યરી તોષણમ, આ બધાય શ્લોકોનો સાર છે. સંસારમાં ધન પ્રાપ્તિના માટે જીવવાનું નથી, પણ ઈશ્વર પ્રાપ્તિના માટે જીવન આપણું હોવું જોઈએ. હંમેશા ઈશ્વર ભક્તિ કરનાર જ અખંડ લીલાના ધામની પ્રાપ્તિને પ્રાપ્ત કરે છે. હવે પુષ્ટિ સિદ્ધાંત દર્શન છે. મહાપ્રભુજી કહે છે, મંગલાચરણ કોનું કરવું જોઈએ? જે આપણા આરંભ કરેલ શુભ કાર્યને નિરંતર શાંતિથી સમાપ્ત વિશ્રામ તરફ લઈ જઈ શકે. માટે આપણા જે ખાસ ઈષ્ટ હોય એનું જ મંગલાચરણ કરવું. માટે સરસ્વતી વાગદેવી જે ભગવાનના મુખમાં રહે છે, આ વાણીરૂપ સ્વામિનીજી છે. તેમજ પુષ્ટિ માર્ગમાં લઈને વાણીના પતિ શ્રી મહાપ્રભુજી છે. એના મૂળ શ્લોકમાં અર્થ છે, નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવી સરસ્વતીમ વ્યાસમ તતો જય મુદિરેત. આનો અર્થ છે, નાર એટલે પાણી, જલ. એના મુખ્ય સ્થાનમાં રહેનારો જે પરમ પુરુષ છે ભગવાન શ્રી કૃષ્ણ. એમને નિરંતર રહેવાનું સ્થાન, એનું નામ છે શ્રી આચાર્ય ચરણના સિદ્ધાંતથી લીલાક્ષીરાબ્દિસાઈનમ. લીલારૂપી ક્ષીરસાગરમાં પોઢનાર છે એવા પ્રભુને મારા નમસ્કાર છે. નર એટલે મર્યાદામાં અર્જુન આવનારનો અર્થ છે. મર્યાદામાં અર્જુન આવો અર્થ છે, પણ પુષ્ટિમાં તો અર્જુન શબ્દનો અર્થ છે સંસ્કૃત ભાષામાં શુદ્ધ, શ્વેત, ધોળો આવો અર્થ થાય છે. પુષ્ટિ માર્ગની અંદર એનો અર્જુનનો અર્થ થાય છે શુદ્ધ, શ્વેત. આખા નરનારાયણના શબ્દનો સંપૂર્ણ અર્થ એવો થાય છે કે જેની શુદ્ધ નિર્દોષ ક્રિયાશક્તિ છે. નરોત્તમ, ભગવાન કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ. અંતઃકરણ પ્રબોધના ભાવથી શ્રી દોષપૂર્ણ ગુણ નિગ્રહ શ્રી કૃષ્ણ અને પ્રભુની વાણીરૂપ સરસ્વતી દેવી અને શ્રીમદ ભાગવત પ્રવર્તક વેદવ્યાસજી, એમને આપણા નમસ્કાર કરીને આપણી વાણી પર એમનો વિજય થાવ, આ મંગલાચરણનો સાર તત્વ કીધું છે. હે પ્રભુ, આપનો જય થાવ. ભાવયત્યેષ સત્વેન લોકાન્વે લોકભાવનઃ લીલા અવતારા નૂરતો દેવર્તિર્ય અંગ નરાદિશુ ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ પ્રથમ સ્કંદ વિશે દ્વિતીય અધ્યાય શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તેજાપ્યમ. હવે અવતાર કથા અને એના ચરિત્રો, અધ્યાય ત્રીજો. સુત ઉવાચ જંગૃતે પૌરુષમ રૂપમ ભગવાન મહદાદિભિઃ સંભુતમ ષોડશ કલમાદૌ લોકશિશ્રુષયા. એનો સારાર્થ દર્શન છે કે આ અધ્યાયમાં સૌનકાદિક ઋષિઓના અંતઃકરણમાં ભગવત મહાત્મ્ય ઉત્પન્ન કરવા સુત પુરાણિકે ભગવાનના અવતાર ચરિત્રો ટૂંકમાં વર્ણન કર્યા છે. આ અધ્યાયનું વિવેચન, ભગવાન એક હોવા છતાં જગતનું નાટક કરવું. જગત ક્રીડતી યો યતઃ, સર્વત્ર પ્રભુનું ક્રીડાસ્થળ છે જગત. પોતાની સ્વેચ્છાથી એક અનિર્દેશ્ય ભગવાન નિર્ગુણ હોવા છતાં ભક્તોનો ઉદ્ધાર કરવા માટે અનેક અવતાર લઈ પોતાના જ સ્વરૂપથી જગત ઉત્પન્ન કરીને પોતાના જગતરૂપ પોતે વિવિધ ક્રીડાઓ કરે છે. પૂજ્ય શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. મહાન અદ્ભુત કર્મ કરનાર શ્રી કૃષ્ણ પ્રભુને હું વારંવાર દંડવત પ્રણામ કરું છું, નમસ્કાર કરું છું. એનું શું અદ્ભુત કર્મ છે કે જગતના જેટલા રૂપ છે
આ સર્વરૂપ નામવાળા ભગવાન પોતે શ્રી કૃષ્ણ જ છે. પોતે જ પોતાના સ્વરૂપથી જગત સાથે ક્રીડા કરી રહ્યા છે. આ શ્રી મહાપ્રભુજીનું બ્રહ્મવાદ નિરૂપક નામની વ્યાખ્યાથી જગત બ્રહ્મરૂપ હોવાથી સત્ય છે. આ સિદ્ધાંતને લઈને યજુર્વેદ અષ્ટાધ્યાયના બીજા અધ્યાયમાં મંત્ર એતાવાનશ્ચ મહિમાતો જ્ઞાયાંશ્ચ પુરુષ પાદોશ્ય વિશ્વાભૂતાની ત્રિપાદશ્યામૃતમ દિવી. આ મંત્રથી પહેલા મંત્રોમાં આખાઈ પ્રભુના વિરાટ રૂપ બ્રહ્મનું વર્ણન કર્યું. હવે આ મંત્રમાં આટલું મોટું મહાન જગત, ઈશ્વરનો મહિમા, આ 3 ચરણરૂપ અમૃત રૂપ અંતરિક્ષ પ્રભુ આકાશ રૂપ છે અને ચતુર્થ ચરણમાં વિશ્વ રચાયેલું છે. આ પ્રમાણે વેદ પણ જગતને બ્રહ્મવાદ રૂપે પ્રમાણે છે. પુષ્ટિ સિદ્ધાંતમાં શ્રી મહાપ્રભુજીએ આચાર્યોએ ભગવાનના માટે આજ્ઞા કરી છે કે જગન્નાટક વૈભવ, જગતનું નાટક ખેલ કરવો એ જ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો વૈભવ છે. બધા જ અવતાર ધારણ કરનાર એ જ વિશ્વરૂપ ભગવાન છે. આમ ખાતરી થવાથી સૌનકાદિક ઋષિને જે પ્રભુની લીલા શ્રવણ કરવા ઉપર શ્રદ્ધા તેમજ એની લીલારૂપ ભાગવત એના શ્રવણ કરવા ઉપર અત્યંત પ્રેમ ઉત્પન્ન થાય, સ્નેહ ઉત્પન્ન થાય. આ અવતાર ચરિત્ર જે કહેવાનો હેતુ છે, ત્રીજા અધ્યાયના શ્લોકમાં જણાવ્યું છે કે હે સૌનકાદિક ઋષિઓ, આ ભાગવતજી મેં મારા મનથી નથી કહ્યું, પણ શ્રી કૃષ્ણ દ્વૈપાયન એટલે કે વેદવ્યાસજીના મુખારવિંદથી સાંભળેલું પરંપરાગત બ્રહ્મથી શ્રી કૃષ્ણ પ્રભુની સંહિતાથી હું આપને કહીશ. આથી જ પુરાતનતા બતાવી છે, સત્ય હકીકત છે. આવું અહીંયા સૂચન કર્યું છે. અહમ ચાદ્ય ગમમ તત્ર નિવિષ્ટસ્ત દનુગ્રહાત સો અહમ વ શ્રાવયિષ્યામિ યથા અધીતમ યથામતિ. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ પ્રથમ સ્કંદ 20 અધ્યાય 3 શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તિજાભ્યમ. અધ્યાય ચતુર્થમાં તપ અને વેદાદિનું જ્ઞાન છતાં વ્યાસને થયેલો અસંતોષ. વ્યાસુવાચ ઇતિ બ્રુવાણમ સંતુય મુનિનામ દીર્ઘસત્રીણામ વૃદ્ધ કુલપતિ સુતમ બૃહવૃચ સૌનકો અબ્રવીત. અધ્યાયમાં સૌનકના પ્રશ્નો છે કે હે સુત વેદવ્યાસ, ક્યારે કેવા યુગમાં ઉત્પન્ન થયા અને ભાગવત કોની પ્રેરણાથી વર્ણવાયું, અને સુખદેવજી ત્યાગમૂલ હોવા છતાં પરીક્ષિતને કેવી રીતે મળ્યા, પરીક્ષિતે રાજવૈભવ કયા કારણથી છોડ્યો, તેનું તત્વદર્શન આપ્યું છે કે સુખદેવજી જેવા અખંડ ભાગવત કથાકાર કરનાર હોય એમને વિશ્વભરમાં ભેદ હોતો નથી. વિશેષમાં આવા જ્ઞાની ભક્તોને સ્ત્રી પુરુષનો ભેદ નથી. દિશારૂપી વસ્ત્રો પહેરેલા જ્ઞાની ભગવદ ભક્તોને નિરાવરણ રહેતું નથી, આવરણ રહેતું નથી. સંપૂર્ણ શુદ્ધ નિરાવરણ એમને આવરણ રહેતું નથી. આવા પરિશુદ્ધ પ્રેમી ભક્તો છે. આવા ભક્તો લક્ષ્મી અગર કોઈ પણ વસ્તુની અપેક્ષા પણ તેઓ રાખતા નથી. આવા ભક્તોના મુખથી જ શ્રીમદ ભાગવત જેવી વાણી નીકળી શકે છે. વેદવ્યાસજીનું ભાવનું તાત્પર્ય એ છે કે વેદવ્યાસજીએ ભગવદ અવતાર હોવા છતાં વેદનો વિસ્તાર કર્યો છે, મહાભારતની રચના કરી છે, 17 પુરાણો રચ્યા. પોતાનો જીવ બળતા મનમાં વિચાર્યું કે જે કારણથી ઈશ્વર ઈચ્છાથી હું ઉત્પન્ન થયો છું એનું કારણ પૂરું થયું કે નહીં, એમાં શું પ્રતિબંધ થયો છે. આવો વિચાર પ્રત્યેક પ્રાણીએ હર વખત રાખવો જોઈએ કે મને ઈશ્વરે તો જન્મ આપ્યો છે, એનો હું કેવો પરોપકાર કરી સાર્થક બનાવી શકું. આવો અહર્નિશ વિચાર રાખી પરોપકારના કાર્યમાં જીવે તત્પર થવું જોઈએ. જો આપણામાં આવો ખરો શુદ્ધ ભાવ હોય તો ભગવાન પોતે જ આપણા કાર્યમાં મદદ કરીને કોઈ પણ માર્ગદર્શક નારદજી જેવા ભક્તો દ્વારા પણ આપણી ગૂંચવણનો પ્રભુ ઉકેલ લાવે છે. તમભિજ્ઞાય સહસા પ્રત્યુત્થાવાગનમ મુનિઃ પૂજયામાસ વિધિવન્નારદમ શુરપૂજિતઃ. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ પ્રથમ સ્કંદ 24 ચતુર્થ અધ્યાય
શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તે જ આપ્યાનું ગુરુચરણા અરવિંદાય નમઃ. અધ્યાય 5. વ્યાસજીને નારદજીનો ઉપદેશ. સુતોવાચ અથ તમ સુખમાસીન ઉપાસીનમ બૃહચ્છવાહ દેવર્ષિ પ્રાહ વિપ્રર્ષિ વીણા પાણી સ્મયન્નિવા. આ અધ્યાયમાં નારદ ઋષિ સરસ્વતી કિનારે સમ્યાપ્રાસ ક્ષેત્રમાં વેદવ્યાસજી પાસે આવ્યા છે. પૂજ્ય શ્રી વ્યાસજીને કુશળ પ્રશ્ન આત્મા સંબંધી પૂછ્યો છે. વેદવ્યાસજીએ નારદજીને વેદના પ્રકાર કહ્યા. સ્ત્રી તથા શૂદ્રોને વેદનો અધિકાર ન હોવાથી મહાભારતજીમાં વેદનો અર્થ સમજાવ્યો છે. 17 પુરાણની રચના કરી ચિંતા થવાનું કારણ નારદજીને વેદવ્યાસજીએ પૂછ્યું. નારદજીએ વેદવ્યાસજીને મહાભારતના યુદ્ધનું વર્ણન કર્યું. વ્યાસજીએ કહ્યું, ભગવદ્ લીલા વગરની બીજી વાણી કાગડાના તીર્થ જેવી છે, વ્યર્થ વાણી છે. માટે સત્સંગ દ્વારા ભગવદ્ ભાવ ઉત્પન્ન થાય તો ભગવદ્ લીલાનો અનુભવ મળે. આ પ્રસંગે નારદજીએ પોતાના પૂર્વજન્મમાં દાસીપુત્રપણું તેમજ ભગવદીય સત્સંગ બાલ્યાવસ્થામાં મળ્યા ભક્તનો ઉચ્છિષ્ટ પ્રસાદ ખાવાથી અંતર પ્રભુની કૃપાથી શુદ્ધ થયું. અને અહીંયા અધ્યાય પૂર્ણ થયો. કોઈ પણ ઉચ્ચ કક્ષાના મહાન પુરુષ હોય તેઓએ સ્ત્રી પુત્ર ધનાદિક સંબંધી કુશળ પ્રશ્નો નહીં પૂછવા જોઈએ. ખરા કુશળ પ્રશ્ન આત્મામાં પ્રભુનો આનંદ છે કે નહીં, આ જ ખરો પ્રશ્ન હોવો જોઈએ. આ સંબંધમાં શ્રુતિના મંત્રો કહે છે કે પુત્ર કામાય પુત્ર પ્રિયો ભવતી કિંતુ આત્મનઃ કામાય પુત્ર પ્રિયો ભવતી. પ્રિયાયાઃ કામાય સ્ત્રી પ્રિયા ભવતી કિંતુ આત્મનઃ કામાય સ્ત્રી પ્રિયા ભવતી ઇત્યાદિક મંત્રનો અર્થ છે. જગતમાં સ્ત્રી પુત્ર લક્ષ્મી વૈભવ સમસ્ત આત્માને પ્રસન્ન કરનાર હોય તો જ સારા લાગે. કોઈ આપણને જોશી કહે, જ્યોતિષ કહે કે તારી સ્ત્રી અને પુત્ર અને લક્ષ્મીના ગ્રહો ખરાબ પડ્યા છે. સ્ત્રી પુત્ર લક્ષ્મી પાસે રાખશે તો તમારી આયુષ્યની હાનિ થશે. આવો સાંભળીને જીવ આત્મા ક્લેશ પામે છે. સ્ત્રી પુત્ર ધનાદિક આપણા પ્રાણ જેવા વાલા હોય છે, છતાં આત્માને દુઃખ થાય તો આપણા પરિવારનો પણ આપણે ત્યાગ કરવા સહર્ષ તૈયાર થઈ જઈએ છીએ. કોઈના કહેવાથી આત્માને પ્રસન્ન રાખવા માટે સંસારનો વૈભવ સારો લાગે છે. આત્માનંદના સમુદ્રમાં સ્નાન કરનારને સાક્ષાત જો ભગવાન મળે. માટે શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રયમાં કહ્યું છે કે આત્માનંદ સમુદ્રસ્થા કૃષ્ણમેવ વિચિંતયેત. સમસ્ત પુત્ર વૈભવનું તત્પર્યાવસાન અંતિમ ધ્યેય કેવલ શ્રી કૃષ્ણ હોવા જોઈએ. આ ભાવ પર કહેલા નારદજી વેદવ્યાસજીના કુશળ પ્રશ્નમાં લેવો જોઈએ કે નારદજીએ વેદવ્યાસજીને પોતાના પૂર્વજન્મના દાસી પુત્રપણાનું વૃત્તાંત કહી સાર સમજાવ્યો છે. વેદવ્યાસજી જેવા ત્રિકાળ જ્ઞાની, ભૂત ભવિષ્ય વર્તમાનને જાણનાર પણ સમયને ભૂલી જઈને મહાભારત આદિક લોક ધર્મને વર્ણન કરી ક્લેશ પામ્યા છે. તો આપણા જેવા મહાન અજ્ઞાનીઓ વધારે માથું મારીએ તો કેમ દુઃખી ન થઈ શકીએ? થઈ જ શકીએ. આમાં આશ્ચર્યની કોઈ વાત જ નથી. લૌકિક ધર્મ વર્ણવવા અથવા લોક ધર્મનો ઉપદેશ આપવો એમાં તો આપણું વર્તન રાખવું એ જ આપણને દુઃખદાયી બને છે. ભગવત ધર્મ આરંભથી છેલ્લે સુધી આપણને છોડતો નથી. ભગવત ધર્મ આચરવો એ આ ઇતિહાસ ઉપરથી સારાંશ લેવાનો છે. નારદજી પોતે પૂર્વજન્મમાં દાસી પુત્ર હોવા છતાં ભગવદ ભક્ત સંત પુરુષોના સત્સંગથી ઉચ્છિષ્ટ એમનું જૂઠન લેવાથી એમની કાયા પવિત્ર થઈ ગઈ. આપણે પણ પરમ ભગવદ ભક્તોની વાણી આ સત્સંગના પ્રસારને આ ભોજનમાં પણ આવા સંતોના પ્રસાદ લઈએ તો સંસાર પ્રપંચ ગૃહ કુટુંબ પર રુચિ થાય કે હું પ્રભુ સન્મુખ કેવી રીતે પહોંચ્યો, મારું હૃદય પ્રભુ પરક કેવી રીતે બને, કેવી રીતે મારા પ્રભુને સુખ થાય. કરુણાક્રાંત વિરહતાપની ભાવના નારદજીની પેઠે જ્યારે આપણને ઉત્પન્ન થાય છે ત્યારે જ આપણને પ્રભુની પ્રાપ્તિ થાય છે. પ્રભુતામાં મહત્તા વધારે હોય છે. માટે નારદ હીન જાતિ દાસી પુત્ર હોવા છતાં નિસાધન ભક્ત છે. ભગવાનની પ્રસન્નતા 6થા અધ્યાયમાં મેળવવાની વાત નારદ ઋષિએ વેદવ્યાસજીને કહી છે કે નારદ ઋષિને વેદવ્યાસજીએ સત્કારપૂર્વક આસન પાદ્ય અર્ધ પ્રદાન આપીને દુઃખનું કારણ પૂછ્યું. જ્ઞાની જનોએ પોતે જાણકાર હોવા છતાં હંમેશા મહાપુરુષો આગળ દિનહીન બન્યા.
માન આપ્યું, પોતાનું કાર્ય પૂર્ણ કર્યું, જ્ઞાન મેળવવા માટે નમ્ર થયા, દૈન્ય ભાવથી પૂછ્યું, તો જ ગુરુજનો હૃદયરૂપી કબાટ ખોલીને અંતિમ અધ્યાયનું ખરું તાત્પર્ય જીવને સમજાવે છે. હંમેશા ગુરુ માટે જ્ઞાનીજનો પ્રત્યે અને સંતો પાસે જવાનું થાય ત્યારે કોરી સ્લેટ જવા જવું, દૈન્ય ભાવ શું જવું, કારણ કે જીવ અજ્ઞાની છે અને પરિશુદ્ધ પ્રેમની પરાકાષ્ઠા રૂપી એ સંતજનો છે કે જેમને પ્રભુની પ્રાપ્તિ કરેલી છે અને એમની કૃપા પ્રસાદ આપણે પ્રાપ્ત કરી શકીએ. ઘમંડ બતાવીએ તો કંઈ ન મળે, કારણ કે જીવ સદા સર્વદા અજ્ઞાની છે. ગુરુજનો કદી જ આવા માણસને પોતાનું જ્ઞાન પીરસતા નથી. ત્વમપ્યદમ દમ બ્રશ્રુત વિષ્ણુ તમ વિભોઃ સમાપ્યતે યેન વિદામ બુભુત્સિતમ આરુવ્યાહિ દુઃખૈર્મુહરદિતાત્મનામ સંક્લેશ નિર્વાણ મુશંતિ નાન્યથા ઇતિ શ્રીમદ્ભાગવત મહાપુરાણ પ્રથમ સ્કંદ વિશે અધ્યાય પંચમ. શ્રી વલ્લભ કૃપા ગોવિંદ કૃપા ગુરુ કૃપા તેજાપ્યમ.